હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણપતિ દાદાને પ્રિય એવા ફ્રાઈડ મેવા મોદક બનાવીશું, જે ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવી શકાય અને બજારમાં તૈયાર મળતા મોદક કરતાં આપણે ઘરે જાતે ઓછા સ્વીટ અને સરસ શુદ્ધ પ્રસાદ બનાવીને ગણપતિ દાદાને ધરાવી શકીએ. તો ચાલો આપણે મોદક બનાવવાની શરૂઆત કરી દઈએ. એક પેનમાં મેં 1 ચમચી ઘી ગરમ મૂક્યું છે. તેમાં કાજુ બદામ લીધેલા છે મેં 2 ચમચી. તેને રોસ્ટ કરી લઈશું. કાજુ બદામનું પ્રમાણ તમે તમારી મરજી મુજબ વધારે ઓછું કરી શકો છો. કાજુ બદામને આ રીતે મીડિયમ તાપે રોસ્ટ કરી લેવા. હવે તેને વાટકીમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં 1 ચમચી ઘી વધારે મૂકી અને આપણે રવો શેકીશું. મેં અહીંયા 1 વાટકી રવો લીધેલો છે. રવાને મીડિયમ તાપે શેકી લેવો. રવો સરસ ફૂલી જાય ત્યાં સુધી શેકીશું. તમે જોઈ શકો છો કે રવાનો કલર બદલાઈ ગયો છે અને સરસ રવાનો દાણો ફૂલી ગયો છે. હવે તેને એક થાળીમાં કાઢી લઈશું. થાળીમાં કાઢી અને રવાને ઠંડો થવા દઈશું. રવો ઠંડો થાય ત્યાં સુધી અહીંયા માવો પણ શેકી લઈશું. એ જ પેનમાં મેં માવાને શેકી લીધો છે. માવામાં જે મોઇશ્ચરનો ભાગ હોય એ 2 થી 3 મિનિટ શેકવાથી ઓછું થઈ જશે, જેથી આપણા મોદક લાંબા સમય સુધી બગડશે નહીં. માવાને પણ આ રીતે 2 થી 3 મિનિટ ધીમા તાપે શેકી લેવો. માવાને શેકી અને વાટકીમાં કાઢી લઈશું. હવે માવાને ઠંડો થવા દઈશું. ત્યાં સુધી આપણે મોદક માટેની કણક તૈયાર કરી લઈશું. મોદક બનાવવા માટે મેં અહીંયા એક મોટો બાઉલ મેંદાનો લોટ લીધેલો છે. તમે વાટકીના માપથી 2 વાટકી પણ લઈ શકો છો. વજનમાં આશરે 400 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તેમાં 4 ચમચી જેટલું ઘીનું મોઈન નાખીશું. મોઈનને બરાબર લોટમાં મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ અને પૂરી જેવો સોફ્ટ લોટ બાંધીશું આપણે. મોદક માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે તેને રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી સ્ટફિંગ મિક્સ કરી લઈએ. રવો ઠંડો થઈ ગયો છે. હવે તેમાં તમે 1 વાટકી ટોપરાની છીણ, 1 વાટકી બોરું ખાંડ અને જે આપણે માવો શેકીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ તળેલા હતા તે ઉમેરી દઈશું અને ઇલાયચીનો પાવડર ઉમેરીશું. પહેલાં આ બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દ્રાક્ષ પણ ઉમેરીશું. આ સ્ટફિંગમાંથી મીડિયમ સાઇઝના 60 મોદક તૈયાર થશે. સ્ટફિંગ બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં દ્રાક્ષ ઉમેરી દઈએ. દ્રાક્ષને પણ મિક્સ કરી લઈએ. સ્ટફિંગ આપણું મોદક માટેનું તૈયાર છે. હવે લોટ જે આપણે મોદક બનાવવા માટે બાંધીને રાખ્યો હતો તે પણ સરસ સેટ થઈ ગયો છે. થોડો આ રીતે મસળી લઈશું. પછી જોઈએ તો લુઓ લઈ અને પૂરી વણીશું. મોદકનો આકાર તમે નાના મોટો તમારી મરજી મુજબ રાખી શકો છો. તેમાં સ્ટફિંગ ભરી લઈએ અને પૂરીની આ રીતે સાઈડ ભેગી કરતા જઈ અને મોદકનો શેપ આપી દઈશું. આ રીતે બધા મોદક તૈયાર કરી લઈશું. અને બીજી આ રીતે પણ તમે બનાવી શકો છો. એક મોટો લુઓ લઈ પ્લેટફોર્મ ઉપર મોટો રોટલો વણી અને કૂકી કટર કે કોઈ પણ આપણા ઘરમાં વાટકી હોય તેના માપથી કટ કરી અને મોદક બનાવી શકાય છે. મેં અહીંયા વાટકી લીધેલી છે. તેના માપથી આપણે બધી પૂરી એક સરખી કટ કરી લઈશું. એક સરખી પૂરી કટ કરીને મોદક બનાવીશું તો મોદક પણ બધા એક સરખા બનશે. હવે એક પૂરી લઈ તેમાં સ્ટફિંગ ભરી અને મોદક વાળી લઈશું.
આ રીતે બધા મોદક તૈયાર કરી લઈશું. બધા મોદક વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે મોદકને તળવા માટે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે મોદકને મીડિયમ તાપે તળી લઈશું. મોદકને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈશું. મોદકને એક સાઈડ સરસ ચડી જાય પછી આ રીતે ફેરવતા રહીશું. મોદક સરસ તળાઈ ગયા છે. હવે તેને થાળીમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવી શકાય એવા પ્રિય એમના મોદક. એકવાર બનાવી અને જરૂર ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવજો. અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ગણપતિ દાદાનો પ્રસાદ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.